તો શું મિત્રો તમારું અથવા તમારા ફેમિલીમાં કોઈનું બીપી ડાઉન થઈ જાય છે 90/16 જેટલું? શું વીકનેસ, ચક્કર, ઉલટી ઉપકા થવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, આંખ આડા અંધારા આવી જવા અથવા પડી જવા આવી સમસ્યાઓ થાય છે વારંવાર? જો તમને આવું કશું પણ થાય તો આ 3 વસ્તુને તમારે જરૂરથી અત્યારે જ કરવાની. તો પહેલું સ્ટેપ છે પાણી લો, એમાં સાકર અને થોડું મીઠું નાખો અને શરબત બનાવીને પી જાઓ. બીજું સ્ટેપ છે તમારે સૂઈ જવાનું છે અને તમારા પગને ઉપરની સાઈડ કરી દેવાના છે, જેના કારણે તમારો બધો જ બ્લડ ફ્લો તમારા મગજ સુધી પહોંચે અથવા બ્રેન સુધી અને આ સમસ્યાથી તમને આરામ મળે. તો ત્રીજી વસ્તુ છે સ્ટ્રોંગ કોફી બનાવો અને પી લો, જેના કારણે તમારું મગજ અથવા તો હૃદય કેફીનના કારણે સ્ટિમ્યુલેટ થશે અને તમને બીપીમાં વધારો થશે, જેનાથી તમને ચક્કર પણ નહીં આવે, અંધારા પણ નહીં આવે અને વીકનેસ જેવું પણ નહીં લાગે. તો જ્યારે પણ આ વસ્તુ થાય ત્યારે આ 3 સ્ટેપને અપનાવો, તમારા બીપીને નોર્મલ કરો અને 4 પછી તરત જ ડૉક્ટરની સલાહ લો, જેના કારણે તમારું નોર્મલ બ્લડ પ્રેશર રેગ્યુલરમાં આવી શકે. આ ઉપરાંત તમારે એક પરેજી રાખવાની છે કે ડેઈલી તમારે વધુ પ્રમાણમાં પાણી પીવાનું.